આપણે કેટલા કોમ્પ્લેક્સ સમાજમાં રહીએ છીએ જેમાં લગ્ન પહેલાં કેટલાય લોકોને એવું લાગે છે કે દીકરી એક લાયબિલિટી છે, એના લગ્ન થવાના છે અને એને બીજે ઘેર મોકલવાની છે. સમાજ આગળ વધ્યો છે, પણ ટ્રસ્ટ મી, મોટાભાગના કન્વેન્શનલ ફેમિલીની આ જ મેન્ટાલિટી હોય છે અને દીકરો એમને એક એસેટ લાગે છે કે જેમ જેમ આપણે ઘરડા થઈશું એમ આ જ દીકરો આપણા ઘડપણને સાચવશે, ફાઇનાન્શિયલી સોશિયલી આપણા ઘરને હેન્ડલ કરશે. પછી એક બહુ મોટી ઇવેન્ટ થાય છે લાઈફમાં, આ પરિવારમાં. એ દીકરીના લગ્ન થાય છે, એ દીકરાના લગ્ન થાય છે. અચાનક જ ટેબલ્સ ટર્ન થઈ જાય છે. દીકરી બીજાના ઘેર જતી રહી, ક્યારેક પોતાના ઘરે આવે. એની વેલ્યુ અચાનક ઉપર આવવા માંડે છે, કારણ કે પેરેન્ટ્સને એમ લાગે છે કે અમારી દીકરી જ અમને સમજી શકે છે. અને દીકરો જે બીજા કોકની દીકરી ઘરે લઈને આવ્યો છે એની વેલ્યુ ડાઉન થવા માંડે છે, બિકોઝ પેરેન્ટ્સ ઇન્સિક્યોર થવા માંડે છે કે આ દીકરો હવે અમારો ન રહ્યો, એ તો કોઈક બીજાનો થઈ ગયો છે અને જે પણ એ સ્ટેપ્સ લેવાનો છે કે નિર્ણય લેવાનો છે એ પેલીને માફક આવે એવા જ લેવાનો છે. થઈ વાત આ દીકરાની. ઘરનો એ પુરુષ જે કોઈ બાજુનો નથી રહેતો. એક બાજુ એના પેરેન્ટ્સ છે જેની સાથે 20, 30, 40 વર્ષથી રહી રહ્યો છે, એનું પાસ્ટ અને એનું પ્રેઝન્ટ. બીજી બાજુ એની વાઈફ છે કે એના બાળકો પણ છે સાથે, જે 2, 5, 10, 20 વર્ષથી એની સાથે રહી રહ્યા છે, એનું પ્રેઝન્ટ અને એનું ફ્યુચર. આ પુરુષ આ બંને જણની વચ્ચે બેલેન્સ કરતા મોટાભાગે પોતાનું માનસિક સંતુલન જાળવી નથી શકતા. અને સાયકોલોજીની થિયરી ચોખ્ખું કહે છે કે પુરુષો મેન્ટલ હેલ્થ અને ઇમોશનલ હેલ્થ સાચવવામાં સ્ત્રીઓ કરતાં બહુ જ પાછળ છે. બેઝિકલી પુરુષોનું અગ્રેશન એ એમની ઇમોશનલ વલ્નરેબિલિટીને સંતાડવા માટે હોય છે. આવા સ્ટ્રેસમાં રહેતા પુરુષો મોટાભાગે રિસ્કી બિહેવિયર કરતા થઈ જતા હોય છે, અથવા તો વ્યસન તરફ પણ આગળ વધતા હોય છે, કારણ કે ઘરમાં થતા ક્લેશને કે કોની સાઈડ લેવી કોની ન લેવી એક ત્રીજી સાઈડે જતા રહે છે કે આમને અંદર અંદર જે કરવું એ કરવા દો, હું મારા સ્ટ્રેસને રિલીવ કરવા માટે અલગ અલગ પ્રકારના વ્યસન તરફ જઉં છું. આઈ થિંક કે ઘરમાં કોઈને હીરો કે વિલન બનાવવાની બદલે એક કોમન મેન સિન્ડ્રોમ હોવો જોઈએ. દીકરી એ ઘરનો પ્રેમ છે, દીકરો એ પણ ઘરનો એટલો જ પ્રેમ છે. લગ્ન થયા હોય કે ના થયા હોય, એક ફેમિલીએ એક યુનિટ તરીકે ફંક્શન કરવાનું છે. લગ્ન થઈ જાય પછી નથી દીકરીનું ઇમ્પોર્ટન્સ ઘટતું કે વધતું, નથી દીકરાનું ઘટતું કે વધતું, અને આવતી દીકરીનું ઇમ્પોર્ટન્સ એ બંને જેટલું જ થઈને રહી જાય છે. ફેમિલીઝ એનમેશ્ડ એટલે કે પેથોલોજીકલ ત્યારે થવા માંડે છે જ્યારે સ્પ્લિટ કરે છે. ફેમિલી હેલ્ધી ત્યારે થવા માંડે છે જ્યારે દરેક બાળકને સેમ ઇમ્પોર્ટન્સ આપે છે.